આપણી જિંદગીનું સ્ટેરિંગ આપણા હાથમાં હોવું જોઈએ. મારી સાથે થયું એવું તારી સાથે થાય એ જરૂરી નથી. માણસની વાણી અને માણસનું વર્તન સમયે સમયે બદલાતું રહે છે. માણસ જેવો ગઈકાલે હતો એવો આજે નથી હોતો. આજે છે એના જેવો જ એ આવતીકાલે રહેવાનો નથી. સમય, સંજોગો, મૂડ, માનસિકતા અને પરિસ્થિતિ મુજબ માણસનું વર્તન બદલતું રહે છે. અનુભવો માણસને પરિપક્વ અથવા તો ઉદ્ધત બનાવે છે. આપણી આસપાસ જ એવા ઘણા લોકો હોય છે જેને આપણે બદલતા કે બગડતા જોયા હોય છે. કોઈ માણસ અચાનક કોઈ ખરાબ કૃત્ય કરે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એ તો કેવો સજ્જન લાગતો હતો. કોઈને કલ્પના પણ ન આવે કે આવું પણ કરી શકે. અમુક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે આપણે કોઈને ખરાબ માણસ સમજી લીધા હોય એ સારું કૃત્ય કરે. ઘણી વખત આપણે કોઈની ઇમેજ આપણી રીતે જ ઘડી લેતા હોઈએ છીએ. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરી જોબ કરતી હતી. તેની સાથે એક છોકરો કામ કરતો હતો. એકદમ વિચિત્ર, કામ સિવાય કોઈની સાથે વાત પણ ના કરે. કંઈ સેલિબ્રેશન હોય તો પણ કોઈની સાથે મિક્સ ન થાય. એક વખત એ છોકરીને પેલા છોકરા સાથે જ ઓફિસના કામ માટે બહાર જવાનું થયું. છોકરીને થયું કે આનો ક્યાં પનારો પડ્યો. ઓફિસનું કામ હતું એટલે જવું જ પડે એમ હતું. ટેક્સીમાં બંને સાથે જતા હતા. ત્યાં જ ટેક્સીનો સામાન્ય એક્સિડન્ટ થયો. બંનેને થોડું વાગ્યું. એક્સિડન્ટ વખતે એ છોકરાનું વર્તન એટલું સારું હતું કે છોકરીને આશ્ચર્ય થયું. પોતાની ઈજાની પરવા કર્યા વગર છોકરો છોકરીનું ધ્યાન રાખતો હતો. તેને નજીકના દવાખાને લઈ જઈ જરૂરી સારવાર કરાવી. છોકરીને ઘર સુધી મૂકી ગયો. બીજે દિવસે બંને ઓફિસે ભેગા થયા. એ છોકરીએ મોઢામોઢ કહ્યું કે તારા વિશે મને સારી છાપ નહોતી. એ છોકરો કંઈ જ ન બોલ્યો. છોકરીએ સામો સવાલ કર્યો, તને મારી કેવી ઇમેજ હતી? છોકરાએ કહ્યું, હું કોઈની ઇમેજ બાંધતો નથી, કોઈને જજ કરતો નથી. મારે શા માટે તારું સારું કે ખરાબ વિચારવું જોઈએ? માણસ અનુભવ થાય ત્યારે સમજતો જાય છે. કોઈ તમારા વિશે શું ધારે છે એ વિચારવામાં પણ હું માનતો નથી. હું એ જ વિચારું છું કે મારે શું કરવું જોઈએ. બીજાને સારું લગાડવા માટે હું કંઈ કરતો નથી. મને સારું લાગે એવું જ હું કરું છું. આપણે સારા હોઈએ તો દુનિયા સારા જ સમજવાની છે અને ન સમજે તો પણ શું ફેર પડે છે? આપણી જિંદગીનું સ્ટેરિંગ આપણા હાથમાં હોવું જોઈએ. કોઈને નજર સમક્ષ રાખીને તમે જિંદગીની ગાડી ચલાવવા જાઓ તો એક્સિડન્ટનું જોખમ વધી જાય છે. આપણી જિંદગી કોઈના અભિપ્રાયોની મોહતાજ ન હોવી જોઈએ. કોઈ માણસને સારા, ખરાબ, બદમાશ, સ્વાર્થી, અકડું, જિદ્દી કે બીજું કોઈ લેબલ મારવું ન જોઈએ. પોતાની વ્યક્તિ વિશે પણ આપણે ઘણી વખત ખોટું ધારી કે માની લેતા હોઈએ છીએ. આપણે કોઈને જજ કરીને તેની સાથે વર્તન કરીએ ત્યારે ઘણી વખત આપણે તેને અન્યાય કરી બેસતા હોઈએ છીએ. ઘણી વખત આપણે બીજાના અનુભવના આધારે આપણા નિર્ણય કરી લેતા હોઈએ છીએ. તમને કેવું લાગ્યું? સબરની વાત તો દૂર છે. કોઈ ચીજ વસ્તુ ખરીદતી વખતે પણ આપણે જેણે ચીજ વસ્તુ વાપરી હોય એનો અભિપ્રાય લેતા હોઈએ છીએ. એ વસ્તુ કે બ્રાન્ડ લેવાય કે નહીં, એમાં કશું ખોટું નથી. પણ કોઈને કંઈ પૂછતા પહેલાં, અભિપ્રાય લેતા પહેલાં એ પણ ચેક કરી લેવું જોઈએ કે મને એ ફાવે એવું છે કે નહીં. વાત સંબંધની હોય ત્યારે તો વધુ કાળજી રાખવી પડતી હોય છે. એક સાવ સાચો જેવો બીજો કિસ્સો છે. એક છોકરીના ડિવોર્સ થયા હતા. એક દિવસ એક છોકરી એને મળવા આવી. એ છોકરીએ કહ્યું, તમે જેની સાથે ડિવોર્સ લીધા છે એની સાથે મારા મેરેજની વાત ચાલે છે. એમાં પડવા જેવું છે કે નહીં? છોકરીએ કહ્યું, એ હું ન કહી શકું. મારા અને તેના વિચારો મળતા નહોતા. જરૂરી નથી કે તારા વિચારો પણ એની સાથે ન મળે. મારી સાથે જે થયું એ જ તારી સાથે થાય એવું પણ જરૂરી નથી. મને એની સાથે ઇશ્યુઝ હતા, એમાં ના નહીં, પણ કદાચ એના માટે હું પણ જવાબદાર હોઉં. તું એને મળીને તારી રીતે જ નક્કી કર કે એ વ્યક્તિ તારી ટાઈપનો છે કે નહીં. જિંદગી તારી છે, ડિસિઝન પણ તું તારી રીતે લઈ શકે છે. મારો અભિપ્રાય તને ગેરમાર્ગે દોરી શકે છે. આપણી
ક્યારેક કોઈના કહીએ દોરવાઈ જતા હોઈએ છીએ. વાત માનતા માની લેતા હોઈએ છીએ અને પછી એવું થાય છે કે ખોટું થઈ ગયું. આપણે જે નિર્ણયો કરીએ છીએ તે ખરેખર આપણા કેટલા હોય છે. નાના હોઈએ ત્યારે આપણા ડિસિઝન માતા પિતા લેતા હોય છે. થોડા મોટા થઈએ પછી આપણા નિર્ણયો આપણે કરવા જોઈએ. એક જજ હતો. તેમણે કહ્યું કે મારી સામે ઘણા કિસ્સા આવે છે. મેં જોયું છે કે જે લોકો ગુના કરે છે ને એ બીજા દિવસે દોરવાઈ જાય છે. એને બધું મનમાં ધારી અને માની લે છે. માણસે પહેલા તો પોતાના જજ બનવું જોઈએ. સારા નરસાનો વિચાર કરવો જોઈએ. એ પછી જ કોઈ નિર્ણય કરવો જોઈએ. નજીકની વ્યક્તિ હોય એને વિશ્વાસમાં લો, પણ એ કહે એવું જ ન કરો. એક કપલની વાત છે. પત્ની કંઈ પણ પૂછે ત્યારે પતિ કહેતો કે તને યોગ્ય લાગે એ નિર્ણય લે. પત્ની બધી વાત કરતી અને પતિ તેને એમ જ કહેતો કે તું જે કરે છે એ સાચું. એક વખત પતિને તેના મિત્રએ પૂછ્યું, તને ક્યારેય એનો નિર્ણય ખોટો નથી લાગ્યો? એ યુવાને કહ્યું, મને તો ઘણી વખત મારા નિર્ણયો પણ ખોટા લાગ્યા છે. મારી પત્ની મારા કરતાં સારી ડિસિઝન મેકર છે. એવું ઘણી વખત બન્યું છે કે મારી વાઈફે ડિસિઝન લીધું હોય અને ખોટું અને અયોગ્ય સાબિત થયું છે. જોકે થાય છે સાવ ઉલટું. એનું ડિસિઝન સાચું પડે છે. એ જોઈને જ મેં એવું નક્કી કર્યું હતું કે આપણી વ્યક્તિના નિર્ણયને પણ આપણે એક હદથી વધુ પ્રભાવિત ન કરવા જોઈએ. આપણે ક્યારેક આપણી વ્યક્તિને અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ. ક્યારેક એની ખૂબીઓને દબાવી કે મારી પણ દેતા હોઈએ છીએ. પોતાની વ્યક્તિને એની રીતે જીવવા દેવી અને એના નિર્ણયો કરવા દેવા એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે. માણસને સમજવામાં ક્યારેય ઉતાવળ ન કરવી. કેટલાક માણસો લાંબા સમય અને ઘણા અનુભવે ઓળખાતા હોય છે. આંખો મીચીને મુકાયેલો ભરોસો ક્યારેક અફસોસ બનીને રહી જતો હોય છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ, બીજાનું અનુસરણ કે નકલ કરવાને બદલે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ અને પોતાના વિચારોનું અનુકરણ કરવું જોઈએ. જો બીજાનું અનુસરણ કરશો તો મનમાં હંમેશા ભય રહેશે. તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો. તમારા મનને સમજાવો, કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે. જય શ્રી કૃષ્ણ.